વેલકમ ટુ ન્યુ વ્લોગ ને આપણે આવી જાય છીએ છત માથે ને કબૂતર આપણા જો ખુલ્લા છે. તો હવે આપણે શિયાળો આવીએ એટલે શિયાળો બેસી જવાનો હમણાં થી તો હવે શિયાળો બેસી જાય. અને તો કેટલાય ભાઈનો પ્રશ્ન છે કે કબૂતરને શરદીથી ઠંડીથી કેમ બચાવવા. અમુક ભાઈના કબૂતર આવ ઠંડીમાં હોય, ઠંડીમાં જો આપણા કબૂતર આવી રીતના છે. તો આ કબૂતરને ઠંડી ના લાગે એ માટે શું કરવું? તો ઠંડી ના લાગવા માટે 3-4 ઉપાય છે. એ જો હું તમને કહું. ઉપાય નંબર પહેલો મિત્રો ઉપાય છે કે આપણે આપણો ખડ્ડો કે લોફ્ટ પેટી જે હોય એની માથે આપણે કોથરા નાખીને એટલે ગરમી જળવાઈ રહે અને ઠંડી ઓછી લાગે કબૂતરને. પછી ઓપ્શન 2 આપણે કબૂતરના ખડ્ડામાં એક લેમ્પ લગાવી દેવાનો. જો આપણે લેમ્પ છે અત્યારે ચાલુ નથી, હવે જ્યારે ઠંડી પડશે એટલે આપણે લેમ્પ ચાલુ કરી દેવામાં આવશે એટલે ખડ્ડામાં ગરમી રહે. અને ઓપ્શન આપણે કબૂતરને આખી રાતને હે ને તડકો નીકળે ને, જ્યારે તડકો નીકળે ને ત્યારે કબૂતરને ખોલવા એટલે કબૂતર બહાર નીકળે તો એ ઠંડી ના લાગે અને આપણા કબૂતર સેફ રહીએ. આપણા કબૂતરને તડકો હોય એવી રીતનો ત્યારે બપોર વચારે ત્યારે ગરમ પાણીથી અઠવાડિયામાં એક ફેરે પાણી ભરીને રાખી દેવું એટલે કબૂતરની રીતે નાહી લઈએ. આવા ઠંડા પાણીમાં નાહવા દેવાનું નહીં. આ ઠંડુ પાણી હોઈ શકે છે અને કબૂતરને ઠંડી લાગી જાય. અને આપણે ગરમ પાણી જ રાખવાનું જેમ બને એમ, કેમ કે કબૂતર અને તડકાના ખોલીએ એટલે કબૂતર પાણી તો ઠંડુ જ હોય શિયાળામાં, એટલે પછી ઠંડુ પાણી પીને બચ્ચાને પીવરાવે એટલે બચ્ચા બિચારા મરી જાય છે, કેમ કે ઠંડુ અતિશય હોય એટલે. તો આપણે કબૂતર માટે એ ખાસ ધ્યાન રાખવું. અને ઓપ્શન નંબર અને શિયાળામાં મિત્ર એવું છે કે શિયાળામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું, ખડ્ડાની સફાઈ નહીં કરવાની. જેમ બને તેમ સફાઈ કરો ને તો જેની આ બીટ ને હોય જાય ને તો એની કબૂતરને ગરમી મરી જાય છે. કબૂતરને ગરમી થાય નહીં એથી તો ઠંડી વધારે થાય છે, એટલે સફાઈ ના કરવી શિયાળામાં ખાસ કરીને, જેથી આપણા કબૂતર સેફ રહીએ અને ગરમી જળવાઈ રહીએ. અને કબૂતરને તડકો હોય ત્યારે જ કાઢવાની, તો આપણે કહી દીધું છે જેમ કે. અને કબૂતરને આમ જેમ બને ને ત્યારે જોડીમાં જ રાખવા. છૂટક ક્યાં કબૂતર આમ રાખવા નહીં, કેમ કે જોડીમાં હોય ને તો 2 કબૂતર ભેગા હોય ને તો ગરમી જળવાઈ રહી છે. તો આ 2 કેમ આખી જોડી બેઠી તો એને ઘડીકમાં ઠંડી લાગે નહીં, 2 ભેગા બેઠા એટલે. બાકીના જો બેઠા હોય આવી રીતના એને બેહવા નહીં દેવાના, ન કરીને ઠંડી લાગી જાય. આમ ભેગા જોડીઓ નાખી દેવી અને બચ્ચા હોય તો એને આવા કેરેટોમાં પૂરી દેવાના, આમ રાખી દેવાના આની અંદર. આવા કેરેટોમાં આપણે કેરેટ તમારે હોઈ શકે છે. આમ જોડીઓ નાખવાની કોશિશ કરવાની આપણે શિયાળામાં, એટલે ગરમી જળવાઈ રહીએ અને આપણા કબૂતર આવી રીતના આપણે બચાવી શકીએ. આપણા કબૂતરને આમ આવે અને આની માથે બેહવા નહીં દેવાના આવી રીતનું હોય. આ કેમ કે આ ઠંડુ થાય ઉપર તો એ કબૂતરને ઠંડી લાગી જાય. આમ બેસવા દેવાના નહીં. આ માથે કેમ બેઠા એમ નહીં બેસવા દેવાના, એટલે ઉપર ઠંડી લાગી જાય ને. આમ નીચે જ રાખવાના જેમ બને. આ હજી ના નડે ને, બાકી આ એને વહેમું લાગી શકે છે. તો કાંઈક આપણા આ ઉપાયો હતા આપણા કબૂતરોના, જેનાથી આપણે ઠંડીથી બચાવી શકીએ. બાકી આજના વિડીયોમાં એટલું જ, અને મળીએ આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધીમાં બાય, કન્ટિન્યુ.